મુન્દ્રામાં સપ્તાહ પૂર્વે ભારે વરસાદ અને વાવાઝોડું આવતા રાજાશાહી સમયનો જેરામસર તળાવ ઓગની ગયો હતો. આજે મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા જેરામસર તળાવને વધાવવામાં આવ્યો હતો. મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ રચનાબેન જોશીએ શાસ્ત્રોક્ત વિધિથી તળાવમાં નાળિયેર વધેરી ઓગણ વિધિ કરી હતી. ઢોલ નગારા અને શરણાઈના સૂર સાથે જેરામસર તળાવની ઓગણ વિધિનો કાર્યક્રમ યોજાયો હતો. સુધરાઈ પ્રમુખ રચનાબેન જોશીએ જણાવ્યું હતું કે શહેરનું આ જેરામસર તળાવ રાજાશાહી સમયનો છે અને ધારાસભ્ય અનિરુદ્ધ દવે દ્વારા ફેઝ 1માં તળાવની ફરતે વોલ, લાઇટિંગ, બાકડા સહિત 77 લાખના વિકાસ કામોનું લોકાર્પણ કરાયું હતું. અહીં રાત્રિના સમયે નગરજનો તળાવનો નજારો જોવા બહોળી સંખ્યામાં આવી રહ્યા છે. મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખે જેરામસર તળાવની ઓગણ વિધિ કાર્યક્રમને અનુલક્ષીને નગરપાલિકા ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસના ભરત પાતારિયાએ રાજાશાહી સમયના આ જેરામસર તળાવમાં નર્મદાના પાણી પહોંચે એ માટેની વાત કહી હતી. સુધરાઈના કાઉન્સિલર ઉર્મિલાબેન ગઢવીએ કચ્છી પાક પહેરાવી પ્રમુખ રચનાબેન જોશીનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે મુન્દ્રા સુધરાઈના હોદ્દેદારો સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આમ તો મુન્દ્રાનું હૃદય સમાન એવું જેરામસર તળાવ આમ તો 29 તારીખે જ ઓગની ગયું હતું, પરંતુ જ્યારે સચરાચર ખૂબ વરસાદ વરસી રહ્યો હતો અને નીચાણવાળા વિસ્તારોમાં પણ ક્યાંક પાણી ભરાયા હતા, તો એ બધું ધ્યાને રાખતા આજે જ્યારે હવે જનજીવન એકદમ થાળે પડી રહ્યું છે, ત્યારે આજે જેરામસર તળાવના મુન્દ્રાના સૌ નગરજનો, મુન્દ્રાના સામાજિક આગેવાનો, મુન્દ્રાના રાજકીય આગેવાનો સૌ સાથે મળી અને આજે જેરામસર તળાવના નવારનીના વધામણા કર્યા છે. ભૂદેવ પાસે રહી સાથે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર આજે જલદેવતાનું પૂજન કર્યું છે અને ખૂબ સારામાં સારી રીતે આજે જેરામસર તળાવ જ્યારે આ હૃદય સમાન મુન્દ્રાનું વધાયું છે, ત્યારે આજના દિવસે એ જ પ્રાર્થના કરીએ છીએ કે જલદેવતા સર્વેનું કલ્યાણ કરજો, સર્વેની રક્ષા કરજો અને આવું ને આવું મુન્દ્રાની અંદર સારામાં સારું અમારું જે હૃદય સમાન કહી શકે બધા મુન્દ્રા બારોઈનું આ એક જેરામસર તળાવ એટલે એક ઐતિહાસિક ક્ષણ છે અમારા બધા જ માટે. ત્યારે ફરી એકવાર મુન્દ્રાના સૌ નગરજનોને જેરામસર તળાવના વધામણાના ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ વધામણા. મુન્દ્રા બારોઈ અત્યારે વિકાસના કામોમાં આગળ વધી રહી છે, ત્યારે ફેઝ 2નું પણ જ્યારે કામ થશે ત્યારે હજી પણ વધુ ડેવલપમેન્ટ થશે. ક્યાંક નાની મોટી આપ કહો છો જે ત્રુટિ હશે એ પણ ધ્યાને રાખી તાત્કાલિક ધોરણે આ બધા પૂરો કરવામાં આવશે. મુન્દ્રાનું આ ઐતિહાસિક તળાવ જે મુન્દ્રાનો હૃદય સમાન તળાવ આજે લગભગ 3-4 દિવસ પહેલા જ ઓગની ગયો, પણ કલેક્ટરશ્રીના જાહેરનામાને કારણે આજે 6 તારીખે અમે વધામણા કર્યા છે અને મુન્દ્રાના સર્વે નગરજનો, રાજકીય કાર્યકરો બધાને ખૂબ ખૂબ વધામણા. તળાવ ઓગનાઈ ગયો છે અને આજે લગભગ 10-15 દિવસ પહેલા જ આ સુશોભિત તળાવ કરવામાં આવ્યું છે, તો આજે આ સર્વે નગરજનો ખૂબ જ હર્ષની લાગણી અનુભવે છે. આ શહેરની શાન છે. જેરામસર તળાવ આજે ઓગણ્યો એને સાદાઈપૂર્વક આજે વધાવવામાં આવ્યો અને એક લોકવાયકા છે કે આ તળાવ જ્યાં સુધી વધાવવામાં નથી આવતો તો એક જીવ લે છે, એટલે આ તળાવ વધાઈ ગયો તો સારી બાબત છે મુન્દ્રા નગરજનો માટે અને પાણી ભરેલા રહે સારી બાબત છે. અને હું તો એમ કહું છું આ તળાવને નર્મદાનું પાણી લઈ અને 12 માસ ભરેલો રાખે તો આ પર્યટક સ્થળ મુન્દ્રામાં બહુ સારો બને, લોકોને ફરવા ઘૂમવાની સારી જગ્યા મળે મુન્દ્રામાં. ખેડૂતમાં નાની સિંચાઈ યોજનાનો ડેમ જે શીતળા માતા ડેમના નામે પણ ઓળખાય છે, તે ઓવરફ્લો થતા સમસ્ત ખેડૂત ગામના ગ્રામજનો દ્વારા ઉપસરપંચના હસ્તે પૂજન કરીને વધાવવામાં આવ્યો હતો. આ ડેમ આજુબાજુના અનેક ગામોની સિંચાઈની જરૂરિયાત પૂરી પાડે છે, ત્યારે ખેડૂત અને આજુબાજુના ગામડાઓના લોકોએ ખૂબ ઉત્સાહ અને આનંદ સાથે વધાવ્યો હતો. આ પ્રસંગે ગામના ઉપસરપંચ સહિત તમામ સમાજના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા, તેમજ પૂજન વિધિ શાસ્ત્રી શિવમ રાજગોરે કરી હતી. કચ્છ જિલ્લામાં ગત ઉનાળાની સિઝન દરમિયાન વીજ વોલ્ટેજમાં વધઘટની વ્યાપક સમસ્યા બાદ વીજતંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં જરૂરિયાત અનુસાર વીજભાર વધારવાની કવાયત હાથ ધરાઈ હતી. ઉનાળાના અંતે માંડ થાળે પડેલી સ્થિતિ ચોમાસુ વરસાદના પગલે ફરી માથું ઉચકી રહી છે. હાલે ભુજ સહિત કચ્છના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં હાઈ વોલ્ટેજ આવતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. જાણકારોના જણાવ્યા અનુસાર કચ્છમાં સારો વરસાદ થયો હોવાથી હાલે કૃષિ વિષયક વીજ જોડાણોમાં વીજળીની ખપતમાં ઘટાડો થયો છે. સચરાચરી વરસાદના પગલે ખેતરમાં પાક માટે કુદરતી પાણી મળી રહ્યું હોય ખેતીના જોડાણોમાં વીજળીની માંગ ઘટી રહી છે, જેની અસર તળે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેણાંક અને કોમર્શિયલ વીજ કનેક્શનમાં હાઈ વોલ્ટેજ મળી રહ્યા હોવાનું પ્રમાણ વધ્યું છે. કેટલાક સ્થળોએ 275 જેટલા હાઈ વોલ્ટેજ મળી રહ્યા હોવાનું સામે આવ્યું છે. વીજ વોલ્ટેજમાં વધારો થવાની વીજ ઉપકરણો બળી જવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે,
જ્યાં એક તરફ ઉનાળામાં લોકો વીજ ખપત ખૂબ વધી જવાના કારણે લો વોલ્ટેજની ફરિયાદો કરતા હતા, તે હવે હાઈ વોલ્ટેજથી પરેશાન થઈ રહ્યા છે. વીજ તંત્રના જણાવ્યા અનુસાર હાલે વરસાદી સિઝન હોવાથી વીજ ફોલ્ટની ફરિયાદોનું પ્રમાણ વધ્યું છે. જોકે વીજ વોલ્ટેજમાં વધારાની ફરિયાદ ઉઠે તે પહેલા જ સબસ્ટેશન પર જરૂરી પગલાં લઈ વીજ ભારને નિયંત્રિત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી વીજ ગ્રાહકોને અચાનક વધી જતા વીજ વોલ્ટેજથી ગ્રાહકોને થતું નુકસાન અટકાવી શકાય. આ બાબતે વીજ તંત્રના અધિકારીએ જણાવ્યું હતું કે કચ્છ સહિત રાજ્યમાં આ વખતે સારો એવો વરસાદ થયો છે. તેના માટે ખેતી ક્ષેત્રે વીજ વપરાશ ઓછા થતા મોટાભાગે કચ્છના અન્ય વીજ ગ્રાહકોના વોલ્ટેજનો વધારો થયો છે. વીજ વોલ્ટેજના વધારાથી કોમ્પ્યુટર, ફ્રીજ, ટીવી સહિતને નુકસાન ન આવે તેની પણ વીજ તંત્ર ધ્યાન રાખતું હોય છે. અબડાસા તાલુકાના ડુમરા ગામે રહેતા ઇરફાન મામદ સુમરા નામના યુવાનને ગામના શખ્સો દ્વારા બસ સ્ટેશન પાસે માર મારવામાં આવતા સારવાર દરમિયાન મોત થયું હતું, જે સમગ્ર મામલો હત્યામાં ફેરવાયો હતો. મરણ જનારે 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી, જે આધારે વિક્રમસિંહ ભોજરાજસિંહ જાડેજા, ચેતાનસિંહ કેશુભા રાઠોડ, યુવરાજસિંહ ઉર્ફે ઈલો, નરેન્દ્રસિંહ જાડેજા, ભગીરથસિંહ નરેન્દ્રસિંહ જાડેજા અને જયપાલસિંહ જાડેજાની ધરપકડ કરાઈ હતી, જ્યારે પ્રદીપસિંહ ઉર્ફે લાલો જાડેજાની ધરપકડ થઈ નથી, જેથી આરોપીની ધરપકડ કરવા માટે પરિવાર અને અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા ગુરુવારે એસપી કચેરીમાં ડીવાયએસપી AR જણકારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જ્યાં સુધી ધરપકડ નહીં થાય ત્યાં સુધી એસપી કચેરી સામે અનિશ્ચિત મુદતના ધરણા ચાલુ રહેશે તેવી ચીમકી આપવામાં આવી હતી. એસપી સાહેબને આવેદનપત્ર આપી અને એક રજૂઆત કરી છે કે આજથી 1.5 થી 2 મહિના અગાઉ ડુમરા ગામની અંદર એક માણસનું મર્ડર થઈ ગયેલ છે. એનામાં 6 આરોપી પોતે મરનાર પોતે 6 આરોપીના નામ લખાવી ગયો છે. એનામાં 5ની ધરપકડ થઈ છે અને 1ની ધરપકડ નથી થઈ. આનામાં પોલીસ એકને છાવરી રહી છે એવો આ સીધો ધ્યાનમાં આવે છે. તો આજે અમે આવેદનપત્રથી રજૂઆત કરી છે કે એની તાત્કાલિક ધરપકડ થાય, અને નહીં તો અત્યારે 2 તારીખથી એનો ભાઈ ધરણા ઉપર બેઠો છે. કાલથી અમે એવો પણ નક્કી કરશું કે અમારી સમાજ આખી ધરણા ઉપર પણ બેસી શકે છે, અને 2-3 દિવસ રહીને જો કદાચ એની ધરપકડ નહીં થાય તો અમે ભૂખ હડતાલ પર બેસી શકશું. અમે બધે અત્યારે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ અને દલિત અધિકાર મંચ બધે સાથે રહી અને આજે આવેદનપત્ર આપ્યું છે, અને સાહેબને રજૂઆત પણ કરી છે કે એની તાત્કાલિક એની ધરપકડ થાય એવી વિનંતી કરી છે સાહેબને. સાહેબે બાંહેધરી આપી છે કે અમે તાત્કાલિક તપાસ કરી અને એની ધરપકડ કરશું એવી બાંહેધરી આપી છે. પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ વિભાગ ખાતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં એક યુવાન ડુમરા ખાતે જેનું 11/7ના તેની સાથે એક બનાવ બને છે. 6 જેટલા ઇસમો દ્વારા તેને ઢોર માર મારવામાં આવે છે. તેનામાં ખૂબ ગંભીર પ્રકારની ઈજાઓ પેદા થાય છે, અને 12/7ના એની વિધિવત કાયદેસરની કોઠારા ખાતે ફરિયાદ પણ નોંધવામાં આવે છે, અને દુઃખદ રીતે એ 17/7ના એનું મરણ થાય છે. તેના બાદ 6 જેટલા ઇસમોનો એના દ્વારા મરણ જતા પહેલા નામ આપ્યા છતાં આજે 5 જેટલા ઇસમોને એને ધરપકડ થઈ ગયેલ છે, પણ એક જે વ્યક્તિ છે એની આજ દિવસ સુધી ધરપકડ થતી નથી. એટલે 2 તારીખથી એમનો ભાઈ જે સલીમ છે તે પોલીસ અધિક્ષક શ્રીની કચેરીની બહારે ધરણા ઉપર બેસેલ છે, જેનામાં અમે પણ એમની સાથે સમર્થનમાં છીએ. લખપત તાલુકાના વર્માનગરમાં આવેલા અભયેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ અમાસ નિમિત્તે હોમ હવન તેમજ મહાઆરતી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ રજવાડી શણગાર કરવામાં આવ્યું હતું, જેના લાભ વર્માનગર, પાણદ્રોજ, નવાનગર, સોનલનગર, એકતાનગર તેમજ આજુબાજુ વિસ્તારના શિવભક્તોએ દર્શન કરીને લીધો હતો. વર્માનગર ખાતે અભયેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં અભયેશ્વર લિગ્નાઇટ સંસ્કાર ધામ સમિતિ દ્વારા એક ભવ્ય મહાઆરતીનું આયોજન કરેલ છે, અને જે દર વર્ષે અમે કરતા આવીએ છીએ. સાથે સાથે વિશેષમાં ભવ્ય મહાઆરતી સાથે મહાપ્રસાદનું આયોજન કરેલ છે. આજુબાજુના સમસ્ત ગ્રામજનોનું આજે ભોજન મહાપ્રસાદનું આયોજન કરેલ છે. સાથે સાથે દર વર્ષની જેમ મહંત શ્રી જીતેન્દ્રગીરી બાપુ ગોસ્વામી અમારા એમના અધ્યક્ષસ્થાને અને લિગ્નાઇટ સંસ્કાર ધામ સમિતિ સાથે મળી અને ભવ્ય મહાઆરતીનું આયોજન કરેલ છે, જેમાં સર્વ કોલોનીવાસીઓ, એકતાનગર, પાનંદપુર, નવાનગર, સોનલનગરના દરેક ગ્રામજનો જોડાઈ અને ઉત્સાહભેર ઉજવણી કરેલી છે. શ્રાવણ માસનો છેલ્લો દિવસ એટલે અમાવસ્યા છે, અને યોગાનું યોગ શ્રાવણ માસી અમાસ સોમવારનો યોગ છે. સોમવતી અમાસ અને શ્રાવણ માસના છેલ્લા દિવસે વાગડ વિસ્તારના શિવાલયોમાં ભાવિકો વહેલી સવારથી ઉમટ્યા હતા. રાપર શહેરના રામેશ્વર મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ, અંકલેશ્વર મહાદેવ, બિલેશ્વર મહાદેવ, નીલાગર મહાદેવ, આદિશ્વર મહાદેવ, જળટપકેશ્વર મહાદેવ,
વિત્રોયેશ્વર મહાદેવ, દુધેશ્વર મહાદેવ સહિતના પૌરાણિક શિવાલયોમાં મહાઆરતી, મહારુદ્રી, હવન આરતી, ધૂન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અબોલ પશુઓને ઘાસચારો તથા પક્ષીઓને ચણ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. વાગડ વિસ્તારે વિરાટનગર તરીકે ઓળખાતા આ વિસ્તારમાં પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન શિવ પૂજા કરી હતી. વાગડ વિસ્તારના શિવાલયોમાં અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. રાપર શહેરના સદીઓ જૂના પૌરાણિક નગાસર તળાવના રમણીય સ્થળ પર આવેલા નાગેશ્વર મંદિર ખાતે મહાઆરતીનું આયોજન નાગેશ્વર મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ભાગ લીધો હતો અને ઓમ શિવકારાની આરતી તથા ભસ્મના ધૂપ સાથે વાતાવરણ શિવમય બની ગયું હતું. તમામ ભાવિકોએ દીવડા દ્વારા ભગવાન ભોળાનાથની આરતી ઉતારી હતી. નાગેશ્વર મંદિર ખાતે વાતાવરણ ભક્તિમય બન્યું હતું. માનપુરા અને કોઠારા વચ્ચે જોડતો પુલ બોક્સનો પુલ બનાવવામાં આવે તો ઘણી બધી સમસ્યાઓનો હલ થઈ શકે છે. દર વખતે જે પાણી ભરાય છે તો આ પાણી ભરાવાની શક્યતા રહેતી નથી. જે તે સમયે કલેક્ટરે પણ આ વિશે ચર્ચા કરી હતી, પણ હજી સુધી કોઈ પણ પગલાં લેવામાં આવ્યા ન હતા. ગ્રામવાસીઓની માંગણી છે કે જો આ પાઇપ નાખ્યા છે એની જગ્યાએ બોક્સ પુલીઓ બની જાય તો ગામવાસીઓ સાથે એકબીજાના સંપર્કમાં રહી શકે અને કોઈ પણ દિવસ પાણી આવી રીતે પ્રેશરથી પાસ ન થાય અને આના કારણથી ગામવાસીઓ એકબીજાના સંપર્કમાં રહે અને ગમે તેટલા પાણી ભરાય તેમ છતાં પણ એક રસ્તો એવો નીકળે કે જે ગામથી બહાર નીકળી શકાય. જો આ પુલીઓ બનાવવામાં આવે તો માનપુરાથી કોઠારાથી બહાર પાણી નીકળી શકે છે, પણ આ વિશે તંત્ર હજી સુધી કોઈ પણ પગલાં લીધા નથી. ગ્રામજનોનું કહેવું છે કે જો તંત્ર પગલાં નહીં ભરે તો ગ્રામજનો આંદોલન કરશે તેવી ચીમકી અપાઈ હતી. કોઠારા અને માનપુરા વચ્ચે જોડતો આ એક જ રસ્તો છે જે એકદમ તૂટી પડે છે. વર્ષોથી અહીંયા કોઠારા લોકોની માંગણી છે કે આ રસ્તા ઉપર એક બોક્સ પુલિયો બનાવવામાં આવે, પણ હજી સુધી 10 વર્ષમાં આ પુલિયો બન્યો નથી. એના પરિણામે આના ગામના લોકો એકદમ વિખૂટા પડી જાય છે. પરિસ્થિતિ એટલી બધી ગંભીર થઈ જાય છે કે એની રેસ્ક્યુ ઓપરેશન બી ઘણીવાર કરવા પડે છે, પણ તંત્ર હજી સુધી એક પણ કામ કર્યું નથી. તો તંત્રને વિનંતી છે કે આ એક કામ કરે કે આના ઉપર બોક્સ પુલિયો બનાવવામાં આવે, જેનું પાણીનો પ્રેશર છે ગામ અંદરથી જાય છે તે બહારેથી નીકળી જાય અને આવવા જવા માટે એકદમ રસ્તો સરસ થઈ જાય. તંત્ર જાગે અને આ કામ કરે એવી ગામવાસીઓની અમારી ઈચ્છા છે. વરસાદ પડી જાય. હમણાં માનપુરાની પરિસ્થિતિ આવી હતી ને તે વાત મૂકી દો. આ 19ની સાલ ભૂલી જઈએ આપણે. ને 19માં ત્યારે અમને કીધું કે અહીંયા પુલિયો બનાવી દો ને પુલિયો બનાવી દેશું ને આમ કહે હજી 5-6 વર્ષ કોઈ પૂછા નથી. જે પુલિયો બનાવી તો બોક્સ પર પુલિયો બનાવી દો ને કાં ખુલ્લો કરીને અમને પાપડી બનાવી દો. બસ આ બધું કાઢી નાખો. આટલા સીસા નાખ્યા પાણી નથી નીકળતું. પાછું બધું ગામમાં આવે છે. કોઈ કોઠારે અહીંથી ગામમાં પાણી તળાવનું નથી આવે. આટલા વર્ષ પાણી મારી 6ઠી પેઢી છે અહીંયા. 6ઠી પેઢી 70 વર્ષ થયા મને 70 વર્ષ 6ઠી પેઢી છે મારી. પણ પાણી કોઈ આ તળાવનું ગામમાંથી નથી આવે. અમને બોક્સ તો પુલિયો બનાવી દે. બોક્સ વાળો પુલિયોને નહીં તો પાપડી ખુલ્લી કરી દે. 70 ફૂટ પાપડી છે એમની પાપડી અમને ખુલ્લી કરી દે બસ. મુન્દ્રા ભુજ વચ્ચે આવેલ બડાયા ગામની નદી ભારે વરસાદથી 2 કાંઠે વહી નીકળી હતી. બડાયા ગામ નજીક આવેલ નદી પરનો પુલ ભારે તોફાની વરસાદથી જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયું છે અને પુલ પર મોટા ગાબડા પડી ગયા છે. ભુજથી મુન્દ્રા તરફ દરરોજ અપડાઉન કરતો નોકરિયાત વર્ગ આ પુલ પરથી પસાર થાય છે અને આ ભંગાર પુલ પરથી દરરોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે. ત્યારે આ પુલની તાત્કાલિક મરમ્મત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. તો મુન્દ્રા દાણી વિલમાર કંપની નજીક પોર્ટ તરફના માર્ગે ભારે તોફાની વરસાદથી મોટા ગાબડા પડી ગયા છે, તેમજ હજુ પણ અમુક વિસ્તારોમાં વરસાદના પાણી ભરાયેલા છે, જેના કારણે લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઉઠી છે. આ માર્ગ પર પડેલા મોટા ખાડા તાત્કાલિક પૂરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. તો જૂના બંદર રોડ પર આવેલ અદાણી હોસ્પિટલ નજીક આવેલા પુલનું કામ શરૂ થયું હતું, ત્યારે ભારે વરસાદના કારણે બાજુનો ડાયવર્ઝન માર્ગ ધોવાઈ જતા અવરજવર બંધ થઈ ગઈ છે. આ પુલની બાજુથી પાપડી પરથી ધંધાર્થીઓ પસાર થતા હતા અને આ માર્ગ સંપૂર્ણ ધોવાઈ જતા તમામ લોકોને 7 કિલોમીટરનો લાંબો ફેરો કરીને મુન્દ્રા જવું પડે છે. તેમજ હોસ્પિટલની બાજુમાં આ પુલનું કામ ચાલુ છે, તે પરનો ડાયવર્ઝન ધોવાઈ જતા દર્દીઓને હોસ્પિટલ જવું હોય તો ફેરો ખાવો પડે છે. मैं अपनी कंपनी में जाता हूँ, लगभग मुंद्रा से निकलता हूँ, मुंद्रा चौक बस स्टैंड के पीछे से, और मैं अपनी कंपनी में जाता हूँ. इधर लगभग ये जो 30 तारीख को तक रास्ता खुला हुआ था, 30 तक मैं गया, लेकिन वापसी में मैं आ नहीं पाया इधर से.
31 को हादसा क्या, ये पुल अचानक टूट गया। जब वापस आया तो पुल ही नहीं, उधर से रास्ता बंद हुआ। आगे मैं बोला कि इधर कैसे रास्ता बंद हो गया अचानक, तो मालूम चला कि पुल टूट गया। मैं गया उधर, वापस आया तो रास्ता नहीं, फिर उधर पोर्ट प्राइवेट रास्ता जो है अडानी पोर्ट होकर के 24 नंबर गेट से वापस हुआ। आने में भी दिक्कत होती है क्योंकि काफ़ी वक्त, लगभग 7-8 किलोमीटर का राउंड मार करके हम लोगों को HPCL या HRRL और ICUL है, अडानी पोर्ट का ऑल जितने भी इधर एरिया है उसमें घूम करके हम लोगों को पर्सनल 24 नंबर गेट से निकलना पड़ता है। और उधर से ही अगर हॉस्पिटल अभी हम लेकर के आए हैं एक बंदे को हॉस्पिटल, तो हमको कंपनी से घूम करके प्राइवेट 7-8 किलोमीटर का रास्ता सफर करके फिर अडानी हॉस्पिटल लेकर के आया हूँ। દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.